જ્યારે ખબર ના પડે કે આજે શું બનાવીએ તો મારા કહેવાથી એકવાર આ શાક જરૂરથી બનાવજો. એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે. એને આપણે કંઈક આવી રીતે બે ભાગમાં કાપી લઈશું. જે સફેદ તો ડુંગળીનો ભાગ છે એને આપણે કંઈક આવી રીતે ઝીણું ઝીણું પહેલાં આપણે સમારી લઈશું. પછી એનો પત્તાનો ભાગ સમારીશું. એને આપણે અલગ અલગ જ સમારવાનું છે અને ઝીણું સમારવાનું છે. હવે એક તવડામાં આપણે થોડું તેલ ઉમેરીશું, લગભગ 4 થી 5 ચમચ જેટલું. ઓછા તેલમાં અને બહુ સરસ અને બહુ ઝટપટ આ શાક બનીને રેડી થાય છે. એનો વઘાર કરવા માટે અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું ઉમેરીશું, અડધી ચમચી જેટલું અજવાઈન અને 1/4 ચમચી જેટલું આપણે હિંગ ઉમેરવાની છે. બેને બધું સરસ રીતે શેકી લેવાનું. જ્યારે બધું સરસ રીતે શેકાઈ જાય 3 થી 4 કળી લસણની લઈને ઝીણું સમારીને એની અંદર ઉમેરીશું અને જ્યાં સુધી લસણ એકદમ ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનું છે. હવે એમાં ડુંગળીનું જે સફેદ ભાગ આપણે સમાર્યું હતું એને ઉમેરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરીને એને લગભગ 2 થી 3 મિનિટ માટે ઢાંકીને સરસ રીતે થવા દઈશું, જેથી જે ડુંગળીનો સફેદ